કવિતાઓ લખતો તો એને લગ્નની ના પાડી હતી. બબલીની કેવી પગલીઓ ડુંગરની પત્નીના હૈયે જડાઈ ગઈ હતી. તો જો અહીંયા છે, ખેતરે જતા આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ ડુંગરની પત્નીના હૈયે જડાઈ ગઈ હતી. ચાલો તૈયારી રિવિઝન થાય છે ને ભાઈ. આંબા પટેલ રેવાડ હા સીધો રેવાડ. રેશમો ઘોડો કૃતિનો બીજો અંક કેટલા વર્ષ પછીનો દર્શાવાયો છે? બહુ સરસ છે. વચ્ચે જે દીપ પ્રશ્ન આ ઊંડાણપૂર્વક થી અઘરું પેપર કાઢવું હોય, થોડુંક લેવલ પ્લસ કરવું હોય, એક ટ્વિસ્ટ સવાલ પૂછવો હોય તો આવે 11 વર્ષ પછી એવું લખાય ને પછી ઓલો કેસ બતાવે છે કે ભાઈ સૌરભ છે ઈ ફોરેન માં ડોક્ટર બની ગયો છે, આ બેંકમાં નોકરી કરે છે, નંદા સાથે લગ્ન થયા. આ નામ ખાસ યાદ રાખવા. છોકરાનું નામ યશ, પત્નીનું નામ નંદા, બેનનું નામ ફોરમ, માતાનું નામ નીનાબેન, પિતાનું નામ સંજયભાઈ, બાજુવાળા કાકા વિનુ કાકા, કાકી મંજુ કાકી, મિત્ર સૌરભ. કેટલા પાત્ર આવે ને તો ગણી લેવા. દેવજી અને કાનજી વરસતા વરસાદમાં કાનજીના તાજા જન્મેલા છોકરાને કોની પાસે લઈ જતા હતા? વેલજી ડોસા ને ત્યાં લઈ પગ મોડાવવા માટે.